ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શુક્લ તીર્થ ગામમાંથી સરકારી તંત્રની ઉદાસીનતા અને જાગૃત સરપંચની ખુમારીનો કિસ્સો સામે આવ્યો। શુક્લ તીર્થમાં જીએનએફસી કંપનીના સીએસઆર ફંડમાંથી 1.5 કરોડના ખર્ચે અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તૈયાર કરાયું હતું। જો કે નવાઈની વાત એ છે કે આટલી મોટી હોસ્પિટલ માત્ર 70,000 રૂપિયાના 3 ફેઝ મીટરના અભાવે છેલ્લા 90 દિવસથી ધૂળ ખાઈ રહી હતી। શુક્લ તીર્થમાં જ્યારે કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન માટે ઉમટી પડે છે। અગાઉ આવી જ ઘટનામાં નદીમાં ડૂબેલા લોકોને સમયસર સારવાર ન મળતા અને 10 કિલોમીટર દૂર ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ દમ તોડ્યો હોવાના અનેક કિસ્સા બન્યા છે। એક માસૂમ બાળક પણ હોસ્પિટલના અભાવે જીવ ગુમાવ્યો હતો, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જ્યારે આ બંધ હોસ્પિટલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે તંત્રની રાહ જોવાને બદલે ગામના સરપંચે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું। સરપંચે પોતાના વ્યક્તિગત ખર્ચમાંથી 70,000 રૂપિયા ભરીને ગણતરીના કલાકોમાં 3 ફેઝ મીટર લગાવી દીધું। એટલું જ નહીં, તેમણે હોસ્પિટલની સાફ સફાઈ પણ શરૂ કરાવી। હવે ગ્રામજનોની એક જ માંગ છે કે વહીવટીતંત્ર જલ્દીથી લોકાર્પણ કરી અહીં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની નિમણૂક કરાવે, જેથી છેવાડાના લોકોને સમયસર મેડિકલ સુવિધા મળી રહે। અમારા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધુનિક જીએનએફસી દ્વારા બનાવવામાં આવેલ છે। હવે ઘણા સમયથી બની તો ગયેલું છે, પણ થોડુંક કંઈક લાઇટના કંઈક કનેક્શન બાબતે ગૂંચવાયેલું હતું કે શુક્લતીર્થ ગામના સરપંચ રણજીતસિંહ માગોલા સાહેબે એમાં જે કંઈક ભરવાના હતા પૈસા તે એમના પોતાના સ્વખર્ચે ભરી અને તાત્કાલિક એનું ઉદ્ઘાટન થાય, નવા ડૉક્ટરોની નિમણૂક થાય, એના માટે આગળ આરોગ્ય કેન્દ્રને રજૂઆત કરી છે। તો અમારા ગામજનો વતી હું કહેવા માગું છું કે જો ગામમાં વહેલી તકે આ દવાખાનું શરૂ થઈ જાય તો દરેક ગામજનોને તેમજ અમારા આજુબાજુના ગામના વ્યક્તિઓને એનો લાભ મળે। અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવું બની ગયું છે, ખૂબ જ અત્યાધુનિક બધી સુવિધાઓ સાથે સજ્જ થઈ ગયેલું છે, પરંતુ હજુ સુધી લોકાર્પણ થયેલ નથી। તો વહેલામાં વહેલી તકે લોકાર્પણ થઈ જાય તો લોકો ગામના અને આજુબાજુના લોકોને સુખાકારી ચાલુ થઈ જાય મળવાની, એટલે વહેલી તકે ચાલુ થાય એ જરૂરી છે। ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે એક આરોગ્ય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે। લગભગ 90 દિવસ ઉપરાંતથી તૈયાર હતું, માત્ર મીટરને લઈને ક્યાંક ને ક્યાંક 90 દિવસથી આ લોકાર્પણને લઈને રાહ જોઈ રહ્યું હતું। 3 ફેઝ ન હોવાના કારણે હોસ્પિટલ કે તે ચલાવવી તે પ્રશ્ન ઊભો થયો હતો। સંપૂર્ણ છેલ્લા 90 દિવસથી આ જે આરોગ્ય કેન્દ્ર છે તે બંધ રાખ્યું છે, કારણ કે 3 ફેઝ નહોતો અને જે પ્રકારે કનેક્શન ન હોવાના કારણે લોકાર્પણને લઈને પણ બાકી રહ્યું હતું। અગાઉ શુક્લતીર્થના મેળામાં પણ સુવિધાના અભાવે એટલે કે હોસ્પિટલ ન હોવાના કારણે પણ 3 લોકોના ડૂબી જવાના કારણે સમયસર સારવાર ન મળવાના કારણે મોત થયા હતા। આ સંપૂર્ણ જે હોસ્પિટલ છે તે તૈયાર થઈ ગયું છે, માત્ર લોકાર્પણ માટેની રાહ જોવાઈ રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો આજે ગુજરાત ફર્સ્ટ સ્થળ ઉપર આવ્યું છે। સંપૂર્ણ હોસ્પિટલ ટનાટન છે, તૈયાર છે, માત્ર લોકાર્પણ માટેની રાહ જોવાઈ રહી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। તમામ વિભાગો, મેડિકલ ઓફિસર હોય, ડોક્ટરની કેબિન હોય, સ્ત્રી વોર્ડ હોય, લેબોરેટરી હોય, માઇનોરિટી, ઓટી, ડ્રેસિંગ રૂમ સહિતના તમામ મેડિકલ ઓફિસથી માંડીને તમામ ઓફિસો સજ્જ થઈ ગઈ છે, માત્ર લોકાર્પણની રાહ જોવાઈ રહી છે। પરંતુ ગઈકાલે જે વિડીયો વાયરલ થયો ત્યાર પછી 3 ફેઝ મીટર એટલે કે 70,000 રૂપિયા પંચાયત દ્વારા ખર્ચી અને મીટર લગાવવામાં આવ્યું છે। લગભગ આવનાર સમય એટલે કે ગણતરીના દિવસોમાં જ આ જે ક્લિનિક છે, હોસ્પિટલ છે, તે ગ્રામ પંચાયતોના હદમાં રહેતા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે અને આ હોસ્પિટલ લોકો માટે આશીર્વાદરૂપ બનશે અને જીએનએફસીના સીએસઆર ફંડમાંથી હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે। ત્યારે વહેલી તકે આ હોસ્પિટલમાં ડોક્ટરથી માંડી નર્સ સહિતના સ્ટાફની નિમણૂકી કરવામાં આવે અને વહેલી તકે હોસ્પિટલ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી ગ્રામ પંચાયતના લોકો માંગ કરી રહ્યા છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।